હું પહેલા દિવસે આવ્યો ત્યારે મને 25% રાહત હતી, પછી બીજી વાર આવ્યો એટલે 50% થઈ ગઈ, ત્રીજી વાર આવ્યો એટલે મને 80% રાહત, ચોથી વાર આવ્યો એટલે મને હાવ મૂવેબલ હાથ છે અત્યારે. પેલા હાથ કેટલો થતો હતો? પેલા આટલો હાથ થતો, બસ બસ આ જ મુવમેન્ટ, આ મુવમેન્ટમાં કાંઈ નહીં, એટલો થાય આમ. ઓકે. અને અત્યારે આખો ઉપર થાય છે? આખો અત્યારે ઉપર થાય છે નીચે નહીં. અને તમે અહીંયા આવ્યા એની પહેલા બહુ બધા ડોક્ટર પાસે પણ ગયા હશો? હું 4 ડોક્ટર પાસે ગયો હતો, ભાવનગરના નામી ડોક્ટર પાસે ગયો હતો, એનું નામ લઈને કોઈ ફાયદો નથી, પણ ટૂંકમાં મને સંતોષ અહીંયા આવીને થયો. ત્યાં મેં 10,000 બગાડ્યા પણ મને સેજે સંતોષ ન થયો. ઓકે. શું કરાય કે બીજા ડોક્ટર પાસે જઈને? કાંઈ ન કરાય, આ જ કરાય, કોઈ વસ્તુ કરાય નહીં. હું તો કહું બધા ડોક્ટર ખોટાડા છે, કેટલા બીવરાવે છે પેશન્ટને કે ભાઈ આ તો લાઈફ ટાઈમ તમારે બીમારી રહે, તે જાય તે ન જાય, કેટલા રૂપિયાની માણસો દવા કરે છે પણ છતાં ફેર પડતો નથી. પણ આ મને અહીંયા આવીને એટલો સંતોષ છે ને, હું તો જે મને વિડીયો તમારા અપલોડ કરીને કહે છે કે સાહેબનું કામ કેવું, મેં કીધું સાહેબ પાસે તમે એકવાર જાઓ તમને સંતોષ મળશે, એટલી મને ખબર પડે. ઓકે. ઓ બાબા એ સર થોડું પેન થશે ને ખાલી. રિલેક્સ. રિલેક્સ. ઓકે ઓકે ઓકે. બોડી ફ્રી. સીધો હાથ કરો, સીધો. આ સર બસ. રિલેક્સ. ઓકે. ફ્રી ફ્રી ફ્રી. ઓકે. ઢીલું મૂકી દો. ઓકે. બોડી રિલેક્સ. ઢીલું. ઓકે. ફ્રી. રિલેક્સ. ઓકે. ફ્રી. રિલેક્સ. ઓકે. ચલો. આ શોલ્ડર ઉપર. બોડી રિલેક્સ. ઢીલું. એ સર ઓકે. ચલો ઢીલું. એ સર 2 મિનિટ હો ને, થોડુંક દુખશે. એ સર હોલ્ડ. હાથ કમર ઉપર રાખી દો. ઓકે. પાછળ પુશ કરો, પાછળ કોણથી પુશ. ઓકે. હજી એકવાર. ઓકે. ચલો હાથ આમ ખોલી નાખો, તાલી પાડો, નીચે લઈ જાઓ, તાલી નીચે, તાલી નીચે, તાલી નીચે, તાલી નીચે. હાથ શોલ્ડર ઉપર. બોડી રિલેક્સ. હજી એકવાર. હાથ ઊંચો કરો. હોલ્ડ ઓન. બોડી ફ્રી. ઓ બાપરે. બસ. કરશો. એ સર કેમ છો મિત્રો? આપણી સાથે હરેશભાઈ ચૌહાણ છે. તેમને ફ્રોઝન શોલ્ડરની તકલીફ હતી, એટલે કે હાથ પૂરો ઊંચો નતો થતો. આપણે એમને પૂછીએ ટ્રીટમેન્ટ કર્યા બાદ એમને કેમ છે. હરેશભાઈ, તો ત્યાં ટ્રીટમેન્ટ કરી પછી તમને કેમ છે? હું પહેલા દિવસે આવ્યો ત્યારે મને 25% રાહત હતી, પછી બીજી વાર આવ્યો એટલે 50% થઈ ગઈ, ત્રીજી વાર આવ્યો એટલે મને 80% રાહત, ચોથી વાર આવ્યો એટલે મને હાવ મૂવેબલ હાથ છે અત્યારે. પેલા હાથ કેટલો થતો હતો? પેલા આટલો હાથ થતો, બસ બસ આ જ મુવમેન્ટ, આ મુવમેન્ટમાં કાંઈ નહીં, એટલો થાય આમ. ઓકે. અને અત્યારે આખો ઉપર થાય છે? આખો અત્યારે ઉપર થાય છે, પાછળ જાય છે, પાછળ હાબુ દેવાય છે, કે પાછળ આમ નહોતો થતો હાથ. અત્યારે ઊંચો ન દુખાવો થાય. કેવો થાય છે? દુખાવો તમે જયારે એક્સરસાઇઝ કરાવો ત્યારે દુખે, બાકી દુખતું નથી. દુખાવો બાકી દુખતું નથી. નહીં, સહેજે નહીં. અને તમે અહીંયા આવ્યા એની પહેલા બહુ બધા ડોક્ટર પાસે પણ ગયા હશો? હું 4 ડોક્ટર પાસે ગયો હતો, ભાવનગરના નામી ડોક્ટર પાસે ગયો હતો, એનું નામ લઈને કોઈ ફાયદો નથી, પણ ટૂંકમાં મને સંતોષ અહીંયા આવીને થયો. ત્યાં મેં 10,000 બગાડ્યા પણ મને સેજે સંતોષ ન થયો. ઓકે. આ મિનિમલ બજેટમાં પણ આપણને રિઝલ્ટ એકદમ સરસ, ઓછા પૈસામાં સારું કામ. ઓકે. મને તો એવું જ કીધું હતું ડોક્ટર સાહેબે કે ભાઈ તમારે આ ધીરે ધીરે મળશે. મારે અત્યારે ગુંજનસિંહની દવા ચાલુ છે. ગુંજનસિંહ સાહેબે કીધું હતું તમે હાર્ડવેરને દેખાડો પણ ધીમે ધીમે રાહત થાય.
પણ 6 મહિના થઈ જાય, વર્ષે થઈ જાય, પણ મારે તો એકદમ આ 4 અઠવાડિયામાં જ થઈ ગયું હાઈ ક્લાસ. અત્યારે હાથ આખો ઉપર થાય છે ને કાંઈ આખો દુખાવો આખો પણ નહીં દુખાવો જ જાય હાઈ ક્લાસ મૂવેબલ. તો આવી તમારી વસ્તુ છે ફ્રોઝન શોલ્ડરની તકલીફ હોય છે એ બહુ બધા લોકોને રહેતી હોય. હા, તો એ લોકોને શું પ્રિફર કરાય, આ વસ્તુ કરાય કે બીજા ડોક્ટર પાસે જઈને? કાંઈ ન કરે આ જ કરાય, કોઈ વસ્તુ કરાય નહીં. હું તો કહું બધા ડોક્ટર ખોટાડા છે, કેટલા બીવરાવે છે પેશન્ટને કે ભાઈ આ તો લાઈફ ટાઈમ તમારે બીમારી રહે તે જાય તે ન જાય. કેટલા રૂપિયાની માણસો દવા કરે છે પણ છતાં ફેર પડતો નથી. પણ આ મને અહીંયા આવે એટલો સંતોષ છે ને, હું તો જે મને વિડીયો તમારા અપલોડ કરીને કહે છે કે સાહેબનું કામ કેવું, મેં કીધું સાહેબ પાસે તમે એકવાર જાઓ તમને સંતોષ મળશે, એટલી મને ખબર પડે. ઓકે, તો આમ લોકો ડોક્ટર એમ કહેતા ઇન્જેક્શન મારવા પડશે શું? ના ના એવું કાંઈ છે નહીં, ખોટું બીવરાવાની વાત છે. ઇન્જેક્શનની કાંઈ જરૂર નથી. હું આવ્યા પછી મને સાહેબ એક ઇન્જેક્શન માર્યું નથી, ખાલી એક્સરસાઇઝ કરાવે છે. એક્સરસાઇઝથી હાઈ ક્લાસ મને ફર્સ્ટ ક્લાસ કરી દીધો. તો લોકો એમ કહેતા હોય કે આમ ઝટકા મારો તો બીક લાગે કે હાથ ખરી ભજાય એવું? ના ના એવું કાંઈ છે નહીં, મનનો વહેમ છે આપણો. અને સાહેબ આટલું બધું કરે છે, કાંઈ થતું નથી ભાઈ. અત્યારે ઓવરઓલ સારું થઈ ગયું? એકદમ સરસ. મને 80% રાહત થઈ ગઈ, 20% તકલીફ છે પણ તો કસરત કરી થઈ જાય. મને જાજો તો તકલીફ આ હતી કે આપણે સાંજે ટોયલેટ ગયા હોય તો મને હાથ નહોતો પહોંચતો કે ભાઈ સાફ કેવી રીતે કરું, કારણ કે આ સાદા ટોયલેટમાં બેઠવાની આદત છે એટલા માટે કેવી રીતે થાય. પણ મારે એ યાદ મૂવેબલ થઈ ગયો. હું 3 વખતથી હાઈ ક્લાસ, હવે આ 3 અઠવાડિયાથી હાઈ ક્લાસ મારે બધું વ્યવસ્થિત થાય છે. પાછળ હાબુ દેવાય છે, નવાય છે ફર્સ્ટ ક્લાસ. નકર તો એટલે ઊંચો થતો હતો, અહીંયા હાબુ દેવાય, આમ દેવાય, આ દેવાય. માથામાં નો એક હાથે કરું, આમ કરું આમ કરવું પડે માથે. ના નો ના, તકલીફ. હવે આજ બાદ બધું પહોંચો. હા એકદમ ફર્સ્ટ ક્લાસ જો હાઈ ક્લાસ. તો આ તમારો વિડીયો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ મૂકો, કઈ વાંધો નહીં? મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો આ વિડીયો જોયા પછી માણસને એ જ કહું છું કે સાહેબનું કામ એટલું બધું સરસ છે, જરૂર એકવાર મુલાકાત લેજો. પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન કરતા નહીં, હાવ રિઝનેબલ ભાવમાં કરે છે. આ ભાવનગરનો કોઈ ડોક્ટર આવું તમને કરી બતાવશે નહીં. બીવડાવશે, ઇન્જેક્શન લ્યો આ લ્યો, પણ કોઈ જરૂરત ઇન્જેક્શન છે નહીં. આ ફ્યુઝન શોલ્ડર ડેન્જરમાં ડેન્જર છે, ડોક્ટર એવું કહે છે ડાયાબિટીસ વાળાને, પણ એવું કાંઈ છે જ નહીં. ને આ વિડીયો જોઈને હું તો કહું એકવાર રાજ્યગુરુ સાહેબની એપોઇન્ટમેન્ટ જરૂર ને જરૂર લેજો. ઓકે ડન.